આ પરંપરામાં આપણે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રની મહિલા પ્રતિભા સુશ્રી કલાપીની કોમકલીજીનું આ વર્ષના તાનારીરી એવોર્ડથી સન્માન કર્યું છે. સંગીતની કલા વિરાસત સાથે સાથ કીર્તિ તોરણ અને બુદ્ધ વિરાસત જેવા પુરાણોત્તર અવશેષો પણ આ નગરની મુખ્ય ઓળખ છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કલા અને સ્થાપત્યોની આ નગરીના ઇતિહાસને પુનઃજીવિત કરવાનો સફળ આયામ ઉપાડ્યો છે. તાનારીરી સ્ટેજનું ખૂબ જ મહત્ત્વ છે. ખાસ કરીને કલાકાર જગતમાં તેનું બહુ જ મહત્ત્વ છે. અમે બધા કલાકારોના માટે એક સપનું હોય છે કે તાનારીરી સ્ટેજ ઉપર અમે પરફોર્મ કરીએ, અને મારે રાજ્ય સરકારનો, ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનવો છે કે મને આ ચાન્સ આપ્યો અહીં પરફોર્મ કરવા માટેનો. અને આ મારા ટિક લિસ્ટમાં એક સ્ટેજ હતું જે આજે પૂરું થયું. मैं ऐसे घर में पैदा हुई हूँ जहाँ मेरे माता पिता, मेरे गुरु सब मुझे घर में मिले, पंडित कुमार गंधर्व और श्रीमती वसुंधरा कोमकली. तो इन्हीं से मैंने संगीत की शिक्षा ग्रहण की है, विद्या पाई है. मेरा प्रयत्न रहता है कि उनके सिखाए मार्ग पर मैं आगे चलती रहूं. यहाँ आकर मुझे सचमुच बहुत प्रसन्नता हुई. बहुत अच्छा आयोजन है और मुझे इसलिए भी प्रसन्नता हुई कि यह तानारीरी सम्मान विशेष रूप से महिला कलाकारों को दिया जाना तय हुआ है. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.